વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલમાં મારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર ચાલુ ખાતા પ્રકરણ 3ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 9 પાન નંબર 165 ઉપર જોઈશું। સીમા અને અમીએ નીચે મુજબના વ્યવહારો કરેલા છે, બરાબર છે। તારીખ આપી છે 1/1/23થી પહેલો વ્યવહારો 1/1/23નો અને 31/3 સુધી બનાવવાનું છે। સીમાએ અમીને મોકલવાનું ખાતું, એટલે આપણે સીમા છીએ, અમી આપણો ગ્રાહક છે, એ પ્રમાણે દાખલો કરવાનો છે। અમી પાસે બાકી લેણા, એટલે આપણે માંગીએ છીએ અમી પાસે, એટલે બાકી આગળ લાવ્યા 2000, બરાબર છે। દિવસની ગણતરી કરતા હોય તમને આવડે છે, એટલે મારે ઘડી ઘડી કરવી ન જોઈએ, પણ છતાં કરી દઉં, હાલો, બરાબર। તો 31 જાન્યુઆરી, ફેબ્રુઆરી 28 ને માર્ચ 31, કેટલા થયા? 90 દિવસ, રાઈટ। પછી એન્ટ્રી નંબર 2, અમી પાસેથી માલ ખરીદ્યો અને 15 દિવસની મુદત કૌંસમાં લખ્યું છે, એટલે મુદત આપી છે, ખરીદ્યો, બરાબર ને। આપણે ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, તે અમી ખાતે જમા, એટલે આપનાર ખાતે જમા કરીએ તો અમીની જમા બાજુ ખરીદ ખાતે 1000 રૂપિયા આવશે। 70 દિવસો થશે મિત્રો, 15 દિવસ 5 1 છે, 15 દિવસ ઉમેર એટલે 20 1 થાય, 20 1 એટલે 11 દિવસ જાન્યુઆરી, 28 દિવસ ફેબ્રુઆરી, માર્ચ 31, બરાબર છે। તો ટોટલ 70 દિવસ થયા। કેટલા દિવસ થયા? 70 દિવસ। તો 1000 ગુણ્યા 70 એટલે 70,000, એ 2000 ગુણ્યા 90 એટલે 9 2 18, 1,80,000। એન્ટ્રી નંબર 3, અમીને માલ વેચ્યો, એટલે આપણે વેચાણ કર્યું, વેચાણ ખાતે જમા થાય ને અમીને ખાતે ઉધાર થાય, લેનાર ખાતે ઉધાર, અમી ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, તો અમી ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 1000 રૂપિયા 1/2, આમાં કંઈ શાક આપી નથી, એટલે તારીખ એની લખી નાખવાની 1/2 થી, એટલે ફેબ્રુઆરીના 27 દિવસ, માર્ચના 31, એટલે 58 દિવસ આવે મિત્રો। તો 58 દિવસ લખેલા છે, 58 58,000 રૂપિયા થાય। એન્ટ્રી નંબર 4, અમી પાસેથી હુંડી મળી, જો અમી પાસેથી હુંડી મળી છે આપણને, એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય ને અમીની લેણી હુંડી કહેવાય, એટલે અમીનું ખાતું છે, એટલે અમીના ખાતામાં શું લખાશે? એ લેણી હુંડી તરીકે લખાશે। તો લેણી હુંડી લખનારી છે, આપણને મળી છે, તો એના ખાતામાં એ આપણે લખવાની તો દેવી હુંડી લખત, બરાબર છે। પણ ખાતું એનું છે, એટલે લેણી હુંડી ખાતે 500, બરાબર છે। લેણી હુંડી ખાતે 500, તો 3 મહિનાની મુદત છે, એટલે 2 ને 3 5 મહિના આવે ને, 3 છૂટના હોય 5 5, તો માઇનસ દિવસો જશે મિત્રો। આ 1/3 થી ઉપર જાય છે, 1/3 થી ઉપર જાય છે, એટલે કે લાલ પેદાશ છે, તો લાલ પેદાશના દિવસો આના પછી ગણવાના હોય 1/4 થી, એટલે એપ્રિલના 30 લાલ પેદાશ છે, લાલ પેદાશના દિવસો છે એપ્રિલના કેટલા છે? 30, અને મેની 5મી તારીખ છે, એટલે 5 દિવસ લેખાશે, મે આવશે 5મો, એટલે ટોટલ 35 દિવસ થશે। કેટલા દિવસ થાય? 35 થશે, પણ -35 થશે, બરાબર છે। તો -35 ગુણ્યા 500, 550, 175 માથે 2 મીંડા, એ લાલ પેદાશ 17,500 આવી, સમજાઈ ગયું? લાલ પેદાશ એટલે હવે તો આપણે એકદમ નોર્મલ લાગે, કાંઈ નહીં, આ ખાતાના પછીના દિવસો એ માઇનસમાં લખવાના, કારણ કે આ હિસાબમાં આવે ને, ખાતું 1/3નું છે, એટલે પછી એ દિવસ તો ન જ આવે ને, આપણે જાણીએ છીએ, એટલે એ માઇનસ કરવા પડે સરવાળમાંથી, એટલા માટે માઇનસ આવે છે। પછી 19, અમી પાસેથી રોકડ મળી, એટલે આપનાર અમી છે, બરાબર છે, લેનાર આપણે છીએ, રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, તે અમી પાસેથી મળી આપનાર ખાતે જમા કરો, કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા। તારીખ કઈ છે? ફેબ્રુઆરી 29, બરાબર છે, 19, તો ફેબ્રુઆરી 19 રોકડ ખાતે 1000 રૂપિયા 40,000 થાય, બરાબર ને। અમી પાસેથી રોકડ મળી, બરાબર ને, આપણને મળી, તો આપણે રોકડ ખાતે ઉધાર, અમી ખાતે શું કરશું? જમા કરશું, આપનાર ખાતે જમા કરશું, અમી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 1000, બરાબર। 19/2 થી, તો 10 દિવસ થશે માર્ચના, અને આના થશે 10 દિવસ થશે ફેબ્રુઆરીના, બરાબર ને, 9 જ થશે, 10 નહીં થાય, કારણ 29 28 દિવસનો 9 આના અને 31 માર્ચના, એટલે ટોટલ 40 દિવસ થાય। કેટલા દિવસ થાય? 40 દિવસ। 1000 ગુણ્યા 40 એટલે 40,000 થયા। પછી જે અમી પાસેથી માલ ખરીદ્યો, એટલે આપણી ખરીદી કહેવાય, ખરીદ ખાતે ઉધાર, તે અમી ખાતે જમા, તો અમી ખાતાની જમા બાજુ ખરીદ ખાતે ₹500,
બરાબર 30 3 થી 30 3 એન્ટ્રી 30 3 છે અને 30 3 એટલે 31 એક જ દિવસ આવશે 500 × 500 એક જ દિવસ આવવાનું. અમીને રોકડ મોકલી, બરાબર ને, અમીને રોકડ મોકલી, આપણે મોકલી અમીને. ધિરાણ ખાતે ઉધારો તે રોકડ ખાતે જમા, અમી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અમીના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે, બરાબર છે. એ પણ 30 તારીખ છે, બરાબર 2, તો એનો પણ એક દિવસ થશે, 1000 રૂપિયા આવ્યા. તો મિત્રો આ રીતે આપણે કોણ છે એ પ્રમાણે આમ નોંધ કરતા જાઓ તો એકદમ ઇઝી દાખલા છે, જરાય પણ ખબર પડે એમ નહીં, દાખલો જરા કરવામાં ગણાઈ જાય. મારો ટોટલ આનું, બરાબર છે, તો આનું ટોટલ મારીએ સરનું તો 70 ને 40, 1 10 ને 500 એટલે 1 10 500માંથી માઇનસ 17 500 કર્યા એટલે આનો સરવાળો કુલ 93,000 આવ્યો. કેટલો આવ્યો? 93,000. તો 93,000 ને આ બાજુ 239 છે ને આ બાજુ 239 છે. 239માંથી 93 બાદ કરો, 1,46,000 તફાવત આવ્યો. કેટલો તફાવત આવ્યો? 1,46. તો 1,46 તમે વ્યાજ કેલ્ક્યુલેટર શોધો, ગુણાકારનો તફાવત ગુણ્યા દર 12% છે ગુણ્યા એક દિવસ છતાં ભાગ્યા 365 માથે 2 મીંડા તો પૂરેપૂરા 48 રૂપિયા આવે છે. 48 તમે આ બાજુ જે બાજુ સરવાળો એ બાજુ ઉમેરવાના તો 1 2 ને 3 4 4,048 સરવાળો મોઢે થઈ જાય છે, બરાબર. અને આમાં 1 ને 1 2 ને 3,000 તો 1,048 ખૂટે એટલે 4,048 થાય. તો મિત્રો 1,048 બાકી આગળ લાવ્યા, બરાબર. શું લખશું આપણે? બાકી કઈ તારીખ લખશું? 1/4/23. બાકી આગળ લાવ્યા કેટલા લખશું? 1,048, બરાબર મિત્રો. તો બસ આમ દાખલો પૂરો થયો. એકદમ ઇઝી દાખલા છે, હજી પણ દાખલા તમને ગણાવીશ, પણ આપણે કોણ છે એ મનમાં કરીને આમ નોંધ કરતા જાઓ તો એકદમ ક્યાંય પણ તમને તકલીફ પડે એમ નથી. ભલે લાલ પેદાશ હોય તો ભલે ગમે તે હોય તો જરા પણ લાલ પેદાશમાં બીજું કાંઈ નથી, માઇનસ દિવસ ઉપરના ગણવાના છે, એ પ્રમાણે ગણી લેવાના, માઇનસ કરવાના. તો મિત્રો તમે બરાબર તમારો ચાલુ ખાતાનો કોઈ પણ, હજી હું દાખલા સ્વાધ્યાય કરાવીશ, ધ્યાન રાખજો. કોઈ પણ દાખલો તમને ના આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂર લખો, હું તમને તરત જ વિડીયો બનાવીને મોકલી દઈશ, બરાબર છે. તો મિત્રો બરાબર ધ્યાનથી તમે કરશો તો દાખલા બધા આવડી જવા છે. ચાલુ ખાતાના માર્ક્સ તમારા પેપરમાં જવા ન જોઈએ, ધ્યાન રાખજો, બરાબર છે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.